જય જવાન જય કિસાન સાથીઓ, હું આપનો રમેશ મેર। હાલમાં 3:30 રાતના 3:30 વાગ્યા છે। હાલમાં જે બોટાદમાં કડદાને લઈ કિસાન નેતા રાજુભાઈ કરપડાએ જે ખેડૂતની વારે આવ્યા છે અને ખેડૂતને જે વર્ષોથી લૂંટાતા એ લૂંટ બંધ કરાવવા માટે આજે જ્યારે ખેડૂતને લઈ અને અહીંયા પોતાની માંગણી લઈને માર્કેટિંગ યાર્ડમાં બેઠા હતા ત્યારે અચાનક અત્યારે 3 વાગે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને આ પોલીસ તંત્રએ રાતે 3 વાગે રાજુભાઈ કરપડાની ધરપકડ કરી છે। મિત્રો, આ ધરપકડ રાજુભાઈ કરપડાની નથી, આ સમગ્ર ગુજરાતના ખેડૂતની ધરપકડ છે। હું અહીંથી આહવાન કરું છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે રાજુભાઈની ધરપકડ થઈ છે। આપણે એમને એકલા નથી પડવા દેવાના, આપણે એમના હાથ મજબૂત કરવાના છે। તો હું આજે તમને અત્યારે અહીંયાથી આહવાન કરું છું કે સવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ આવવાના છે, ખેડૂત ઘણા નેતાઓ પણ આવવાના છે। તો હું દરેક ખેડૂતને મારી વિનંતી છે કે આપની લડાઈ માટે રાજુભાઈ લડી રહ્યા છે, તો આપણે રાજુભાઈને એકલા નથી પડવા દેવાના। આવો સવારે સૌ મળીએ બોટાદ માર્કેટિંગ હેડ ખાતે ઉમટી પડો, એક વખત આ તાનાશાહી સરકારને બતાવી દઈએ કે ખેડૂત એકતા શું છે, ખેડૂતની તાકાત શું છે। અમારા ખેડૂતના નેતાને તમે કેમ આંગળી અડાડી શકો એ તાકાત આપણે બતાવવાની છે। તો સર્વે મિત્રો સવારમાં 8 વાગે બોટાદ ખાતે માર્કેટિંગ હેડ ખાતે પધારો એવી સર્વને નમ્ર અપીલ અને વિનંતી છે।